આજના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 9 કડી 18 થી 26. ઈસુ લોકોને આમ સમજાવતા હતા એવામાં એક અમલદારે આવી પગે પડી તેમને કહ્યું, મારી દીકરી હમણાં જ મરી ગઈ છે, પણ આપ આવીને આપનો હાથ તેના ઉપર મૂકો તો તે જીવતી થાય. એટલે ઈસુ ઉઠીને પોતાના શિષ્યોની સાથે તેમની પાછળ પાછળ જવા લાગ્યા. એવામાં એક બાઈએ પાછળથી આવીને તેમના જબ્બાની કોરને સ્પર્શ કર્યો. તેને 12 વર્ષથી રક્તસ્રાવ થયો હતો. તેના મનમાં એમ કે હું એમના જબ્બાને પણ અડું તો પણ સાજી થાઉં. પણ ઈસુએ પાછા ફરીને તેને જોઈ તેને કહ્યું, બેટા, હિંમત રાખ, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. અને તે જ ક્ષણે તે બાઈ સાજી થઈ ગઈ. ઈસુ પેલા અમલદારને ઘેર પહોંચ્યા ત્યારે ત્યાં વાજાવાળાઓને અને ભેગા થયેલા લોકોને ઘોંઘાટ કરતા જોઈને તેમણે કહ્યું, તમે બધા બહાર જાઓ. છોકરી મરી નથી ગઈ, ઊંઘે છે. પણ લોકોએ તેમને હસી કાઢ્યા. લોકોને બહાર કાઢ્યા પછી તેમણે અંદર જઈને છોકરીનો હાથ પકડ્યો એટલે તે બેઠી થઈ ગઈ. આ વાત તે આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. જય ઈસુ. વાલા ધર્મજનો, એક વખતની વાત છે. એક પપ્પા પોતાના દીકરાને સાયકલ શીખવાડતા હોય છે. પાછળથી સાયકલ એમને પકડી રાખી હોય છે અને છોકરો આગળ સીટ ઉપર બેસીને સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરતો હોય છે. પાછળથી પપ્પાએ ખબર છે કે સાયકલ પકડી રાખી છે, એટલે બાળકને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું પડવાનો નથી. પહેલું પેન્ડલ મારે છે, સાયકલ થોડી આગળ જાય છે. ધીમે ધીમે ચલાવતા ચલાવતા પપ્પા ધીરે રહીને સાયકલ છોડી દે છે અને થોડીક આગળ જતા બાળક પડી જાય છે અને રડવા લાગે છે. શ્રદ્ધા. આપણી શ્રદ્ધા પરિસ્થિતિને અનુરૂપ શ્રદ્ધા બની ગઈ છે. જ્યાં સુધી સારો સમય ચાલે ત્યાં સુધી પ્રભુ ઉપરની શ્રદ્ધા કાયમ. થોડું ડગમગ્યા ત્યાં જ પ્રભુને પ્રશ્ન પૂછવાનું ચાલુ થઈ જાય. આજના શુભ સંદેશમાં અમલદાર કેટલી શ્રદ્ધા રાખે છે. જાણે છે પોતાની દીકરી મરી ગઈ છે, તેમ છતાં શ્રદ્ધા રાખીને કહે છે કે પ્રભુ, આપ ધારો તો તેને જીવતી કરી શકો એમ છો. થોડો મનમાં વિચાર કરીએ. આપણા જીવનમાં કેટલીક ક્ષણો આવી જ્યાં આપણે પ્રભુ ઉપર શ્રદ્ધા નથી રાખી. નાનામાં નાની મુશ્કેલી અને ત્યાં શ્રદ્ધાનું ડગમગ. પ્રભુને પ્રાર્થના કરીએ આપણને શ્રદ્ધાથી ભરપૂર કરે. જય ઈસુ.